નમસ્કાર મિત્રો, 2022માં એક મુક્તક અને જે ગઝલ લખાયેલી હતી એ આજે તમારા સમક્ષ રજૂ કરવાનો છું. મુક્તક આ પ્રમાણે છે. નીરજ નયના કેરી આંખોનું કાજળ છું, નીરજ નયના કેરી આંખોનું કાજળ છું, કોળ ભરી કન્યાના હાથોનું શ્રીફળ છું, કોળ ભરી કન્યાના હાથોનું શ્રીફળ છું, જીવનભર ભૂલી શકાય નહીં કદીએ આરજુ, જીવનભર ભૂલી શકાય નહીં કદીએ આરજુ, પ્રેમ ભરેલી શીતળ સ્વપ્નિલ એવી પળ છું. આ રીતે એક મુક્તક લખાયેલું હતું. ત્યાર પછી એક ગઝલ લખાયેલી હતી, એ પણ રજૂ કરું છું. સ્વર માતાને લય પિતા છે, લય છે રામ તો સ્વર સીતા છે. આજ શાસ્ત્રીય સંગીત ગ્રંથમહી પણ આજ શાસ્ત્રને આ ગીતા છે. સ્વરની સાધના યજ્ઞકુંડની આ પ્રોક્ષણીને આ પ્રણીતા છે. તાલ વિના સંગીત સાધના વ્યર્થ જીવન જીવતી પતિતા છે. આત્માનંદ આપે છે રાગ પણ, રાગિણી રાગતણી મુદિતા છે. સ્વર આલાપથી શરૂ થતા જે રાગિણી સદા રહી લલિતા છે. ત્રણેય પ્રહરની એ ગાયત્રી, ત્રણેય પ્રહરની એ ગાયત્રી, પ્રથમ છંદને એ સવિતા છે. જીવન જીવવા યોગ્ય બનાવ્યું, જીવન જીવવા યોગ્ય બનાવ્યું, આરઝુ જીવનની એ કવિતા છે, આરઝુ જીવનની એ કવિતા છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.